ગીરના સિંહોને તો આખી દુનિયા જાણે છે, પણ આ સિંહોની સાથે રહેવાવાળા બહાદુર માલધારીઓ વિશે દુનિયા બહુ ઓછું જાણે છે। તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ડાલામથ્થો સિંહ જે રીતે અહીંયા આંટાફેરા કરે છે, એમની આસપાસ જ ગીરના જંગલમાં એમનું જ રખોપું કરતા, એમની રખેવાળી કરતા અને એમની વચ્ચે જ પરિવાર સાથે નેસમાં જીવતા માલધારી પણ દેખાય છે। એ કેટલી સહજતાથી સિંહની નજીકથી પસાર થાય છે। તમે જુઓ કે આવું દ્રશ્ય હોય તો કોઈને પણ ડર લાગે। શહેરના લોકો તો મોટા શ્વાનોને જોઈને પણ ડરી જાય, પણ ભાઈ આ તો ગીરના માલધારીની વાત છે। અને તમને જાણીને આશ્ચર્ય થશે કે સાસણગીરમાં જે લોકો સફારી જીપમાં બેસીને સિંહોને જુએ છે અને જ્યારે સિંહ સામે આવે તો એ ડરવા લાગે છે। જ્યારે હવે પછીનો આ વિડીયો તમે જુઓ કે એમાં એક સિંહણ પૂરેપૂરી શિકારના મૂડમાં છે અને એ સામેથી ગાયોનું ધણ લઈને આવતા માલધારીને પણ જુએ છે। એમને બરાબર એવું લાગે છે કે આજે એમને બરાબર ભોજન મળવાનું છે અને આ ધણમાંથી એમને એમનો શિકાર મળી જશે। પણ ગાયો એ જ ગીરના માલધારીઓનું જીવન છે અને એ માલધારી જ્યારે જંગલમાં ગાયોનું ધણ લઈને નીકળે ત્યારે ગાયોના ધણની રક્ષા કરવા માટે એ કેટલી બહાદુરી બતાવે છે એ તમે આ વિડીયોમાં નિહાળી શકશો। ગીરમાં તમે જ્યારે નીકળો ત્યારે એમાં તમને વન્ય પ્રાણીઓ તો જરૂરથી મળવાના, અને જ્યારે જાતનું રક્ષણ કરવાનું હોય અને સાથોસાથ ગાયો ભેંસોનું પણ રક્ષણ કરવાનું હોય ત્યારે એ માલધારીની બહાદુરી, એ ગોવાળની બહાદુરી કેવી હોઈ શકે, એમની છાતી કેટલી 36ની હોઈ શકે। હવે તમે જુઓ કે ગાયો ધીમે ધીમે સિંહણની તરફ આવી રહી છે। કદાચ ધણના જે ગોવાળ છે એમનું ધ્યાન પડે છે અને સીધો જ નિર્ભય બનીને દોડે છે। સામે જંગલની મહારાણી છે પણ એ પોતાની જાનની પરવા કર્યા વગર દોડે છે અને સિંહણ પણ ભાગી જાય છે। ગીરમાં 54 નેસ આવેલા છે। તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રકારના અલગ અલગ નેસમાં માલધારીઓ વસે છે। મોટાભાગે એમના આ જે નેસ હોય છે એ બહુ પાક્કા હોતા નથી, પરંતુ પરંપરાગત રીતે પોતાના પરિવાર સાથે ત્યાં ગાય ભેંસનું દૂજાણું કરી અને જીવન વિતાવે છે। અને આ દ્રશ્ય તમે જુઓ, એમની બહાદુરીનો આ શાનદાર નમૂનો છે કે ભેંસોનું જે ટોળું છે, મેં અગાઉ આ વિડીયો દર્શાવેલો કે જેમાં સિંહણ માટે આ ભેંસોથી બચવું ભારે મુશ્કેલ બની જાય છે અને તમે માલધારીને પણ જુઓ, એ પણ ડરતો નથી। આપણે સામાન્ય રીતે ડિસ્કવરી ચેનલ ઉપર કે નેશનલ જ્યોગ્રાફિકમાં આવા દ્રશ્યો જોતા હોઈએ છીએ અને તો પણ રોમાંચ અનુભવીએ, જ્યારે ગીરના માલધારીઓ માટે તો આ દરરોજનું દ્રશ્ય છે। જંગલનો રાજા એમની સામે આવે તો પણ એ ડરતા નથી। બીજી તરફ ગીરમાં વસતા સિંહો પણ આ માલધારીઓને પોતાના સહપરિવારના સભ્યો જ માને છે। એમની ગાયો ભેંસોનું દૂજાણું અહીંયા હોય અને નદીઓમાં ભેંસો જ્યારે નહાતી હોય ત્યારે માલધારીઓ પોતે આ દુહાછંદ લલકારતા હોય અને એ પ્રકૃતિના ખોળે જીવન જીવાતું હોય। આપણે જે ભાગદોડમાં જીવતા હોઈએ છીએ, વાહનો, પેટ્રોલ, ડીઝલ, ટ્રાફિક જામ, નેટફ્લિક્સ, ઇન્ટરનેટ, આવા બધા શબ્દો આપણી શબ્દાવલીમાં હોય, જ્યારે ગીરમાં જે શબ્દો, જે અનુભૂતિ હોય છે એ અલગ જ હોય છે, એ માણવા જેવી હોય છે। અને એટલા માટે જ આ ગીરને ગાંડી ગીર કહેવામાં આવે છે અને એને જ ખમા ગીરને ઘણી ખમા કહેવામાં આવે છે। આપણી ભાગદોડ ભરેલી જિંદગીમાંથી થોડીક ફુરસત કાઢીને જો આપણે આ જંગલની વચ્ચે જઈએ તો આપણી અંદર પણ જે લીલુંછમ જંગલ વસેલું છે, જે લાગણીઓનું, જે અનેક સંભાવનાઓનું જંગલ છે, આપણને જોવા મળી શકે છે। કેવી તણ ગુરા બુલાવે હાવગડાન ને હોને, કેવી દાણ ગુરા બુલાવે હાવગડાન ને હોને, અને એના બદલે વાલા ઢોર ને મારી જાય રે ગાંડી ગીર ના રાજા। કેવું રતણ થા તું ન્યા સીતારામનું, કેવું રતણ થા તું ન્યા સીતારામનું, કે બજાર નો રેવી નાના સુનાય ને હોડા, અને સુના બીડા ગાય હાવજો ના હમડાણ રે ગાંડી ગીર ના રાજા। કેવા હા મારે કાંઠે જગતી જોગીડાની ધૂણયું, ઓલા ઝાડ વસે જાણે ધૂતારો જબ ગાય રે ગાંડી ગીર ના રાજા।